આપણે ખૂબ ગર્વથી કહીએ છીએ કે ભારત છે કૃષિ પ્રધાન દેશ છે અને નેતાઓ છે પોતાના સંબોધનમાં જય કિસાન અને જય જવાનના નારા પણ લગાવે છે, પરંતુ શું જય જવાન અને જય કિસાનના જે નારા છે એ ખરેખર વાસ્તવિકતામાં તમે જુઓ તો કિસાનની પરિસ્થિતિ એવી છે ખરા? અત્યારે રાજ્યનો ખેડૂત છે, આમ તો દેશનું ખેડૂત પણ કહી શકાય, પરંતુ રાજ્યની વાત કરીએ તો રાજ્યનું ખેડૂત છે મહામાય મુશ્કેલીમાં અત્યારે ફસાઈ ચૂક્યો છે, કારણ કે જે તેમના ખેતરો છે તેમાં વીજ લાઈન નાખવામાં આવી રહી છે, વીજ કંપનીઓ દ્વારા તેમને પૂરું વળતર નથી આપવામાં આવી રહ્યું. બીજી તરફ આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને કહે છે કે ખેડૂતો સાથે અન્યાય નહીં ચલાવી લેવામાં આવે, ખેડૂતોની સાથે જે છેતરપિંડી કરે છે તેમની સામે તે કાર્યવાહી કરશે. પરંતુ આ બધાની વચ્ચે પાલભાઈ આંબલિયા છે ખેડૂત નેતા, તેમણે સળગતા સવાલ છે કૃષિ મંત્રીને કર્યા છે તે ખૂબ ચોંકાવનારા છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગઈકાલે જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી, કારણ કે જે નકલી બિયારણ ને બધું વેચાય છે, સાથે જ ખેડૂતોને જે લાઈનમાં ઊભું પડે છે અને ગેરરીતિઓ થાય છે તેને લઈને તેમણે લાલ આંખ કરી હતી. પરંતુ પાલભાઈ આંબલિયાએ આજે વેધક સવાલો પૂછ્યા છે. તેમણે કહ્યું છે કે જે પ્રમાણે રાજ્યમાં નકલી ખાતર વેચાય છે, બિયારણ વેચાય છે, તો શું તમે તેની સામે કાર્યવાહી કરશો? અને તમે કહી રહ્યા છો કે ખેડૂતોના હિત સાથે ચેડા થશે તો લેવામાં નહીં આવે, પરંતુ શું સરકાર ચેડા કરશે તો? અને સરકાર કરી રહી છે તેવા પણ આક્ષેપ પાલભાઈ આંબલિયાએ કર્યા છે. સાથે તેમણે ઘણા બધા વેધક પ્રશ્નો કર્યા છે. શું કરી રહ્યા છે પાલભાઈ આંબલિયા તેના પર નજર કરીએ. ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયા સમક્ષ વાત કરતા એવું કહ્યું કે ગુજરાતના ખેડૂતો સાથે એના હિતો સાથે થતા ચેડાઓને ચલાવી લેવામાં નહીં આવે, ગુજરાતના ખેડૂતો સાથે થતી છેતરપિંડીને ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે મારે જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા, ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી તો ખુદ સરકાર કરી રહી છે. સરકારના કલેક્ટરો કરી રહ્યા છે, સરકારમાં બેઠેલા SP કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોના માટે 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013 જમીન સંપાદનના કાયદાનો અમલ ન કરીને કંપનીઓના ફાયદા માટે 2017, 2021, 2023, 2024ના રાજ્ય સરકારે ખુદે પરિપત્રો કર્યા છે અને આ પરિપત્રોના કારણે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા થાય છે, ગુજરાતના ખેડૂતોના હિતો સાથે છેતરપિંડી થાય છે અને ગુજરાતના ખેડૂતોના ખેતરમાં તમારા મળતિયાઓ અદાણી, અંબાણી એની કંપનીઓના બુલડોઝર ખેડૂતોના ખેતરમાં પડે છે અને તમારી જ પોલીસ ગુજરાતના ખેડૂતોને ઢસડીને, ગુજરાતના ખેડૂતનું ગળું દબાવીને એમના ખેતરમાં દાદાગીરીથી વીજ પોલ ઊભા કરે છે. નંબર 1. નંબર 2, જીતુભાઈ, તમે જે દવા, ખાતર, બિયારણની વાત કરી ત્યારે મારે તમને કહેવું છે કે તમે 54 પોલીસ ફરિયાદ કરી છે, તો શું ખાતર, બિયારણ અને દવા ડુપ્લિકેટ થવાનું બંધ થયું છે? ગુજરાતમાં દરેક જિલ્લામાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ છે, જેની જવાબદારી આ છે. જીતુભાઈ, મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે તમે કૃષિ મંત્રી બન્યા પછી આ નકલી દવા, ખાતર, બિયારણ વાળાએ તમારો હપ્તો બાંધ્યો નથી, એટલે આ હપ્તો બંધાવવા માટેની ધમકી તો ક્યાંક નથી ને? જો હપ્તો બંધાવવાની ધમકી ના હોય તો જીતુભાઈ, કચ્છમાં જેટલું સબસિડીવાળું ખાતર કચ્છની ફેક્ટરીઓમાં જાય છે, હું તમને જિલ્લો કહું છું, અને કચ્છમાં જ અદાણીના પોર્ટ ઉપર આ બેરેક ઉતરે છે, એ બેરેકમાંથી સીધું કંપનીઓમાં ખાતર જાય છે. એમાં ક્યાં ખેડૂતોએ ફોન કરવાની જરૂર છે? હેલ્પલાઇન નંબરમાં એમાં ક્યાં ખેડૂતોએ ફોન કરવાની જરૂર છે? રાજકોટની શાપર GIDCમાં જેટલી ડુપ્લિકેટ દવાઓ બને છે, જૂનાગઢ અને મહેસાણાની આસપાસ જેટલું ડુપ્લિકેટ બિયારણ બને છે, આ શું તમને ખબર નથી? બધી જ ખબર છે તમને. તમારા નાયબ ખેતી નિયામક વિસ્તરણ પાસેથી એક માહિતી તમે મગાવો છો, અમને એમની પાસેથી તમારે હપ્તા બંધાવવા છે. જો હપ્તા બંધાવવા ના હોય તો અંકલેશ્વર GIDCમાં જાઓ, રાજકોટ GIDCમાં જાઓ, જૂનાગઢની આસપાસ ડુપ્લિકેટ બિયારણ બને છે ત્યાં જાઓ, મહેસાણાની આસપાસમાં જે ડુપ્લિકેટ બિયારણ બને છે ત્યાં જાઓ અને દરોડાઓ પાડો
તો ખબર પડે. બાકી આ તમારા નિવેદનો માત્ર અને માત્ર તમારા હપ્તા બંધાવવા માટે. અગાઉ ગયા વર્ષે જે રીતે કોટન 4G અને 5Gમાં એક સરકાર વતી જે સ્ટીકર આપી અને ભ્રષ્ટાચાર કરી અને પ્રતિબંધિત બિયારણ ખેડૂતને આપવામાં આવ્યું હતું, એવી જ રીતે આ વર્ષે કોઈક નવું સ્ટીકર લઈ આવવા માટે તમે આ નિવેદન કર્યું છે એવું બહુ સ્પષ્ટ થાય છે. મારી ચેલેન્જ સાથે હું તમને કહું છું, જો આ માત્ર હપ્તો વધારવા માટેની રમત ન હોય જીતુભાઈ, તો આવો રાજકોટ, આવો જુનાગઢ, આવો મહેસાણા, આવો કચ્છ, આવો અંકલેશ્વર, આપણે બંને સાથે જઈએ અને હું તમને બતાવું કે ક્યાં ડુપ્લિકેટ દવા, ખાતર અને બિયારણ પેદા થાય છે અને કઈ જગ્યાએથી સબસિડાઇઝ ખાતર છે એ ખેડૂતોના બદલે ડાયરેક્ટ કંપનીઓમાં જાય છે. એક બાજુ ખેડૂતોની લડાઈ છે, બીજી બાજુ સરકાર અને વીજ કંપનીઓ છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને વીજ કંપનીઓ ખેડૂતો સામે નમે છે કે કેમ, કે પછી ખેડૂતોને હજી પણ હેરાન થવાનું અને ક્યાંક ને ક્યાંક તેના હિતો છે તેનું રક્ષણ કરવા માટે હજુ પણ મેદાને ઉતરવું પડશે, હજુ વધારે આક્રમકતા સાથે લડવું પડશે. તો આગામી સમય બતાવશે. પરંતુ જીતુ વાઘાણીએ જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને પાલભાઈ આંબલિયાએ જે સળગતા સવાલો કર્યા છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.